એક જન્માષ્ટમી અને બીજી ભીમ અગિયારસ. આ ઉત્તમ દિવસ કહેવાય ભક્તિ કરવાના, અને એને આપણે દ્યુતમ જુગારમાં ફેરવી નાખ્યા. ઉત્તમ દિવસો. અહીંયા અમારા પિતાજી કે અત્યાર સુધી આ જુગાર ભાઈઓ રમતા હતા ત્યાં સુધી વાંધો ને, હવે તો બહેનોની ક્લબ ચાલુ થઈ છે. બધું છાપામાં આવે કે શ્રાવણીઓ જુગાર ફૂલે ફાયલો છે. એક ગામ એમાં બે માણસો રહે અને આ બંને માણસ બે જુગારી એમાં બરાબર એક દિવસ બે જુગાર રમવા ગયા એટલે બેન હારી અને ઘરે આવીને સુઈ ગઈ. હવે સુતીને એમાં એને બરાબર પન્ના દેખાણા ને એમાં એ રમતી હતી. રમતા રમતા બરાબર એમના ઘરવાળા હારીને પાછા ઘરે આવ્યા. ઘરે આવીને એને ડેલી ખખડાવી કે ખોલ, તો આ તો સપનામાં પન્ના રમતી હતી. તેને એમ થયું મને ખોલ કે છે કે ત્રણ ગુલ્લા કે ચોથો બારે ઉભો છે બાયણું ઉઘાડતું. આવા આપણે છે. શ્રાવણ વદ 8 માટે ક્યારેય દ્યુત એ જુગાર કોઈ દી રમવા નહીં, કારણ કે એમાં કલિયુગ વાસ કરે છે. ભાગવતમાં જ્યારે પરીક્ષિત મહારાજ કલિયુગને મારવા જાય છે ત્યારે કલિયુગ પગમાં પડે છે અને માગે છે. એમાં સૌથી પહેલું માગ્યું એ આ માગ્યું દ્યુતમ, કે જ્યાં જુગાર રમાતો હોય ત્યાં મારો વાસ. એટલે પરીક્ષિત રાજાએ પછી આપ્યું હતું, કારણ કે એણે કીધું હતું એક વખત મારા દાદા રહીમાં પછી એમાંય પાણી મૂક્યું. મને ખાસ આ કોઈ જુગાર ન રમો. પતનની નિશાની, પોતાનું પતન તો થાય છે પણ હારે પરિવારનું પણ પતન એમાં થાય છે. શ્રાવણ વદ 8 આ દિવસે જન્માષ્ટમીના દિવસે જે કોઈ વ્યક્તિ હાથમાં માળા લઈ અને આખી રાત ભજન કરે તો એને 1 વર્ષ સુધીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે.